નમસ્કાર ધોરણ 8 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનનું જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પ્લેલિસ્ટ આપેલું છે. આ પ્લેલિસ્ટની અંદરથી તમે વિજ્ઞાન વિષયના તમામ પાઠના સોલ્યુશન મેળવી શકશો. તો જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં તમારે લખવાનું છે. જેમાં પહેલું, નીચેનામાંથી કયો ખરીફ પાક નથી? તેમાં આવશે ઘઉં. બીજું, નીચેનામાંથી કયો રવિ પાક છે? તેમાં આવશે રાઈ. ત્રીજું, હળમાં મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે તેને શું કહેવાય? તેમાં આવશે ફાલ. ચોથું, નીચેનામાંથી કયા બેક્ટેરિયા વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરે? તો રાઇઝોબિયમ. પાંચમું, નીચેનામાંથી કયું કુદરતી ખાતર છે? તેમાં આવશે વર્મી કમ્પોસ્ટ. ત્યાર પછી છઠ્ઠું છે, વનસ્પતિમાં લગભગ ખાલી જગ્યા ટકા પાણી રહેલું હોય છે. તેમાં આવશે 90%. સાતમું, નીચેનામાંથી કયા ઓજારનો ઉપયોગ નીંદણ દૂર કરવા માટે થાય છે? તેમાં આવશે ખુરપી. આઠમું, ચોમાસાની ઋતુ ખાલી જગ્યા સમયગાળામાં આવે છે. તો એમાં આવશે જૂન થી સપ્ટેમ્બર સુધી. ત્યાર પછી નવમું છે, બીજ દાણાઓને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને શું કહેવાય? તો એને કહેવાય થ્રેશિંગ. પ્રશ્ન નંબર બીજો છે, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું, એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને શું કહેવાય? પાક કહેવાય. બીજું, પાક ઉગાડતા પહેલા પ્રથમ પગલું જમીન શું કરવી પડે? તૈયાર કરવી પડે. ત્રીજું, ક્ષતિગ્રસ્ત બીજ પાણીમાં નાખતા તે શું કરે? તો તરે. ચોથું, પાક ઉગાડવા માટે સૂર્યનો પર્યાપ્ત પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે. તો જમીનમાંથી પોષક દ્રવ્યો, પહેલામાં શું આવશે? પોષક દ્રવ્યો. અને પછી આવશે પાણી. શું આવશે? પાણી. અહીંયા આવશે પાણી તથા પોષક તત્વો. પાંચમું છે, કુદરતી ખાતર એક કાર્બનિક ખાતર છે. છઠ્ઠું, ચેન પંપ એ સિંચાઈની પરંપરાગત રીત છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. જેમાં પહેલું, માત્ર સારી ગુણવત્તા વાળા બીજની વાવણી કરીને સારું ઉત્પાદન મેળવી શકાય. તો ખોટું. બીજું, જુદી જુદી ઋતુમાં જુદા જુદા પાક લેવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. તો એમાં આવશે સાચું. પાક ફેરબદલી થાય ને. ત્રીજું, બધા જ બીજમાં છોડ જમીનમાં બીજની જેમ રોપી શકાય છે. તો એમાં આવશે ખોટું. ચોથું, સિંબીકુળની વનસ્પતિમાં મૂળ કંઠિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. તો સાચું. પાંચમું, લણણી કરેલ પાકનો સંગ્રહ કરતા પહેલા તેને સૂકવવા જોઈએ. તો સાચું. જોડકું જોડવાનું છે, ખરીફ પાક. તો એમાં આવશે ડાંગર અને મકાઈ. રવિ પાક, તો એની અંદર આવશે ઘઉં, ચણા, વટાણા. રાસાયણિક ખાતર, તો એમાં આવશે યુરિયા અને સુપર ફોસ્ફેટ. છાણિયું ખાતર, તો એમની અંદર આવશે સી. પ્રાણીના મળ મૂત્ર, ગાયનું છાણ મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો. ત્યાર પછી દાતરડું, તો દાતરડામાં આવશે લણણી. ખુરપી, ખુરપીમાં આવશે ખેડાણ. વાવણીઓ, વાવણીયામાં આવશે રોપણી. ફુવારા પદ્ધતિ, એમાં આવશે સિંચાઈ. ત્યાર પછી આપણે આને ક્રમમાં ગોઠવવાના છે કે નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો. શેરડીના પાક ઉત્પાદન માટેનું રેખાચિત્ર. પેલું, જમીન તૈયાર કરવી, પછી ખેતર ખેડવું, પછી રોપણી કરવી, ખાતર આપવું, સિંચાઈ કરવી, લણણી કરવી, પાકને ખાંડના કારખાનાએ મોકલવું. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 6 છે મિત્રો, કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. જેમાં પહેલું, ખરીફ પાકના 2 ઉદાહરણ આપો. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે ખરીફ પાક છે. બીજું, રવિ પાકના 2 ઉદાહરણ. ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરે રવિ પાક છે. ત્રીજું, ખેતરમાં કયા કયા ઓજારોનો ઉપયોગ થાય? તો ખેતરમાં હળ, ખુરપી, દાંતી, વાવણીઓ, દાતરડું વગેરે ઓજારોનો ઉપયોગ થાય. ચોથું, ખેતરને સમતળ કરવા માટે કોનો ઉપયોગ થાય? તો સમાર નામના ઓજારનો ઉપયોગ થાય. પાંચમું, કૃત્રિમ ખાતર, તેમાં આવશે યુરિયા, એમોનિયા, સલ્ફર, પોટાશ, NPK વગેરે કૃત્રિમ ખાતરો છે. છઠ્ઠું, સિંચાઈના સ્ત્રોતો, તો કુવા, બોર, કુવાઓ, તળાવો, સરોવરો, નદીઓ અને આવા સિંચાઈના સ્ત્રોતો છે. સાતમું, સિંચાઈની પરંપરાગત રીતમાં
ક્ષેત્ર નામ લખવાના છે. મોટર, ચેઇન પંપ, ઢેંકલી, રહેટ વગેરે સિંચાઈની પરંપરાગત રીતો છે. 8મું, ખેડૂતો મોટા પાયા પર અનાજનો સંગ્રહ શેમાં કરે? તો ખેડૂતો મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાઇલોમાં અથવા તો કોઠારમાં કરે છે. ત્યાર પછી મિત્રો વ્યાખ્યા લખવાની છે. તો હવે આપણે અહીંયાથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે અને તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખતું જવાનું છે.